નાફેડે જે ગ્રેડિંગ કર્યું ત્યાંથી રિજેક્ટ કરવામાં આવ્યું છે। એટલે ગઈકાલે એ ગાડીઓ પરત પાછી માર્કેટિંગ યાર્ડના પ્લેસ ઉપર આવી હતી। જે ખેડૂતોએ જે 3000 બોરીઓ આપેલી છે એ ખેડૂતોને એનું પેમેન્ટ મળી જવાનું છે। અને જ્યાં પણ નબળી ગુણવત્તાવાળી એવી છે કે એક તપાસ અત્યારે ચાલી રહી છે, પણ એમાંથી સારી એમાંથી મગફળી સાફ સફાઈ કરીને ફરી પાછી નાફેડના ગોડાઉન પર મૂકવામાં આવશે। અને ક્યાંય એમાંથી 3000 બોરીઓમાંથી નબળી હશે એની પર તપાસ પણ મૂકી છે કે ક્યાં કારણે પરત આવી। અને જો નાફેડે ગ્રેડિંગ કરીને તો ત્યાં કંઈ એમનો પ્રશ્ન કર્યો હશે તો ફરી પાછી નાફેડના ગોડાઉન ઉપર અમે મોકલશું। અને કદાચ ક્યાંય બોરીની અંદર વચ્ચે નબળી ગુણવત્તાને લીધે ગ્રેડિંગ થઈ ગયું હશે, ખેડૂતોએ ટેન્શન લેવાની જરૂર નથી। ખેડૂતોને 3000 બોરીના પૈસા ખેડૂતોને મળી જવાના છે। જ્યાં વચ્ચે એટલો પ્રશ્ન થયો છે કોઈ બોરીની અંદર, તો એનું પેમેન્ટ છે એ ગ્રેડિંગ એજન્સી ચૂકવશે, કારણ કે ગ્રેડિંગ એજન્સીની જવાબદારી છે ગ્રેડિંગ કરવાની। અને એમાં ક્યાંય મુશ્કેલી છે નબળી હશે તો એનું પેમેન્ટ છે એ ગ્રેડિંગ એજન્સી ચૂકવશે અને નાફેડના ગોડાઉન સુધી માલ મોકલશે। એટલે 3000 બોરીઓ માળિયા હાટીનામાં જે ખેડૂત પાસેથી ખરીદી કરેલી છે એ તમામ 3000 બોરીઓનું પેમેન્ટ એ ખેડૂતોને મળી જવાનું છે। क्या विस्ताરની હતી, क्या સેન્ટરની હતી, કઈ રીતે ખ્યાલ આવ્યો? મગફળીનું જે બારદાન જે તે ખોલ્યું તો ખ્યાલ આવ્યો કે રેન્ડમલી કઈ રીતે ખ્યાલ આવ્યો? क्या વિસ્તારની હતી? માળિયા હાટીના તાલુકાની મગફળી હતી અને ખેડૂતો તો રેન્ડમલી આખા તાલુકામાંથી ત્યાં માર્કેટિંગ યાર્ડના પ્લેસ ઉપર આવતા હોય છે, ત્યાં ગ્રેડિંગ થતું હોય છે। ગ્રેડિંગમાં મગફળી પાસ થઈ ગયા પછી એ મગફળી આપણે નાફેડના ગોડાઉન પર મોકલીએ જ્યાં નાફેડ દ્વારા ગ્રેડિંગ કરવામાં આવતું છે। એટલે નાફેડે રેન્ડમલી ચેક કર્યું, એમાં એ લોકોએ 6 ગાડી રિજેક્ટ કરી છે। એટલે હવે રેન્ડમલી ચેક થયેલું છે, 3000 બોરીનું ચેકિંગ ન થયું એટલે ફરી પાછું એને જોઈ રહ્યા છીએ। એમાંથી પાછી ચાલે એવી બોરી પાછી ત્યાં નાફેડના ગોડાઉન ઉપર મોકલશે અને નબળી ક્યાંય એટલી બોરીઓ કોઈ હશે તો એનું પેમેન્ટ છે એ ગ્રેડિંગ એજન્સીએ જેને ગ્રેડિંગ કર્યું છે એ ચોખ્ખું છે। ખેડૂતોને એમાં ક્યાંય મુશ્કેલીઓ નથી। તો પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ પત્રકારોના જવાબ આપ્યા હતા, જેમાં તેમણે માળિયા હાટીના મગફળી કથિત કૌભાંડ છે તે મામલે પણ ખુલાસો કર્યો છે। તો સાથે જ જયેશ રાદડિયાએ જણાવ્યું કે સમગ્ર મામલે ખેડૂતોએ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી, કે સરકારે પણ જરૂર નથી ચિંતા કરવાની, કારણ કે જે ગ્રેડિંગ એજન્સી છે એ પેમેન્ટ ચૂકવશે અને તમામ ખેડૂતોને પૈસા જરૂરથી મળી જશે। સાથે જ તેમણે કહ્યું કે નાફેડે રેન્ડમલી ચેકિંગ કરીને રિજેક્ટ કરી હશે, એટલે ખેડૂતોએ ગભરાવાની બિલકુલ જરૂર નથી। તો સંદેશ ન્યૂઝ જે સવારથી અહેવાલ દર્શાવતું હતું તેને લઈને અહેવાલની અસર થઈ છે અને કેબિનેટ બેઠક બાદ પુરવઠા પ્રધાને ખુદ સમગ્ર મામલે નિવેદન આપ્યું છે અને કહ્યું છે ખેડૂતોએ મૂંઝાવાની જરૂર નથી, તેમને ચોક્કસથી પૈસા મળી જશે અને જે ગ્રેડિંગ એજન્સી છે તે તમામ જે પેમેન્ટ છે ખેડૂતોને ચૂકવશે। માળિયા હાટીના યાર્ડમાં મગફળી કૌભાંડનો આરોપ લાગ્યો હતો અને ખેડૂતોની મગફળી રિજેક્ટ થઈ હતી। 50 ખેડૂતોના નંબર પણ સામે આવ્યા હતા અને સંદેશ ન્યૂઝે સમગ્ર મામલે અહેવાલ પ્રસારિત કર્યો હતો। ત્યારબાદ આજે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બાદ પુરવઠા પ્રધાને પત્રકારો સાથે વાતચીત કરી અને કહ્યું કે જે મગફળી રિજેક્ટ થઈ છે તેના ખેડૂતોએ જરા પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે ગ્રેડિંગ એજન્સી પેમેન્ટ ચૂકવશે એટલે ખેડૂતો નિશ્ચિંત રહે। તો આ અંગે વધુ માહિતી માટે ગાંધીનગરથી જોડાયા છે સંવાદદાતા હિરેન રાવલ। હિરેન, જે રીતે વાત કરવામાં આવે જૂનાગઢમાં કથિત મગફળી કૌભાંડનો આરોપ અને ત્યારબાદ સમગ્ર મામલે જયેશ રાદડિયાની પ્રતિક્રિયા સામે આવી, તેમણે સમગ્ર મામલો ગ્રેડિંગ એજન્સી પર ઢોળ્યો, શું છે વધુ વિગત? જો રાજ્ય સરકારે આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે। ગઈકાલે જ અહેવાલ જે પ્રસારિત થયો હતો, જૂનાગઢનું જે યાર્ડ છે ત્યાં ગ્રેડિંગ એજન્સીની ભૂલ હતી અને એના કારણે આ અલગ અલગ જે મગફળી 3000 ગુણીનો જથ્થો છે તે પરત આવ્યો હતો। ખાસ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની બે અલગ અલગ એજન્સીઓ છે અને બંને એજન્સીઓની ગ્રેડિંગ એજન્સીઓ પણ અલગ અલગ છે, એટલે એના કારણે તફાવત આવ્યો હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે। બીજું, કુલ 6 અધિકારીઓને આ અંગે શોકોઝ નોટિસ અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા આપવામાં આવી છે, જેની અંદર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 2 અધિકારી, ખરીદ કેન્દ્રના 2 અધિકારી અને ગ્રેડિંગ એજન્સીના જે લોકો છે એમ 6 લોકોને આ તમામ મુદ્દે શોકોઝ નોટિસ આપી અને તેમની પાસે ખુલાસો માંગવા માટે રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે। બીજું, જે ખરીદીનો મામલો છે અને રિજેક્ટ થયેલો મામલો છે તે મુદ્દે જે ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી છે એ ખેડૂતોને તેની રકમ ચૂકવાઈ જશે, પરંતુ જે મગફળી ખરીદી પહેલા જે ગ્રેડિંગ એજન્સી છે રાજ્ય સરકાર
સરકારના અન્ન અને નાગરિક પુરવઠા નિગમ હસ્તકની એજન્સી કે જેણે આ મગફળી ખરીદી હતી અને તેનું ગ્રેડિંગ જે કરેલું હતું એ ગ્રેડિંગ થયા બાદ એ જથ્થો ત્યાંથી કેન્દ્ર સરકારની એટલે કે નાફેડની એજન્સી છે તેણે ગ્રેડિંગમાં તેને રિજેક્ટ કર્યો હતો. હવે એ રિજેક્ટ કયા કારણોસર કર્યો અને જો એ માલ ત્યાં રિજેક્ટ થયો તો કયા કારણોસર અહીંયા રાજ્ય સરકારની ગ્રેડિંગ એજન્સીએ તેને એપ્રુવલ આપી હતી તે સૌથી મોટો પ્રશ્ન છે. જો કે આ તમામ મુદ્દા પર રિજેક્ટ થયા પછી એ મગફળી સાફ કરવા વગેરેનો જે ખર્ચો છે એ તમામ ખર્ચો રાજ્ય સરકાર હસ્તકની જે ગ્રેડિંગ એજન્સી અન્ન નાગરિક પુરવઠા નિગમે રાખેલી છે એ ગ્રેડિંગ એજન્સી પાસેથી તમામ ખર્ચો રાજ્ય સરકાર વસૂલશે તે પ્રકારે રાજ્ય સરકારે નિર્ણય કરી અને સ્થાનિક તંત્રને માહિતી આપેલી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે રાજ્ય સરકારની અને અન્ન નાગરિક પુરવઠા નિગમ હસ્તકની જે ગ્રેડિંગ એજન્સી છે એણે ખરીદેલો માલ જે છે એ કેન્દ્ર સરકારની એજન્સી રિજેક્ટ કરતી હોય તો રાજ્ય સરકાર હસ્તકની આ ગ્રેડિંગ એજન્સીના ગ્રેડરો અને તેમની નીતિ સામે ક્યાંક ને ક્યાંક સવાલ ઊભા થાય છે. જી હિરેન, જે રીતે આપે કહ્યું કે જે ખરીદારો છે વચેટિયાઓ છે તેની ભૂમિકાને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે, તો તે બાબતે જયેશ રાદડિયાએ કોઈ પ્રતિક્રિયા આપી છે ખરા? તો 6 લોકોને અલગ અલગ કારણોસર શોકોઝ નોટિસ આપવામાં આવી છે. જો કે સરકાર સત્તાવાર રીતે તે માનવામાં તૈયાર નથી. પુરવઠા નિગમ અને સ્થાનિક વહીવટી તંત્રએ આ વાત કન્ફર્મ કરી છે કે 6 લોકોને શોકોઝ નોટિસ આપવામાં આવી છે. જે લોકોની ભૂલ છે એ સીધી વાત છે કે જે અન્ન અને નાગરિક પુરવઠા નિગમ હસ્તકની જે ગ્રેડિંગ એજન્સી છે, પ્રાઇવેટ એજન્સીઓને જે કામ સોંપવામાં આવ્યું છે એ એજન્સીઓએ ગ્રેડિંગ કરી અને આ માલ ખરીદ્યો હતો. માલ ખરીદ્યા બાદ કેન્દ્ર સરકારની જે ગોડાઉન છે, વેરહાઉસિંગના ગોડાઉન છે કે જે નાફેડ એટલે કે કેન્દ્ર સરકારની નોડલ એજન્સી છે ત્યાં મોકલવામાં આવતા હોય છે. એ ગોડાઉનની અંદર જતા પહેલા આ માલ છે રિજેક્ટ થયેલો છે. એટલે એ રિજેક્ટ થયેલો માલ ખરીદ્યો હતો રાજ્ય સરકારની નોડલ એજન્સીએ. એટલે જવાબદારી સીધી રીતે રાજ્ય સરકાર હસ્તકની નોડલ એજન્સી છે તેની આવતી હોય છે અને એટલા માટે જ રાજ્ય સરકાર આ તમામ ખર્ચો જે છે તેને સાફ સફાઈથી લઈ અને ખરીદી સહિતનો જો ગેરરીતિ ઝડપાશે તો આ તમામ પ્રકારનો ખર્ચો એ જે તે ગ્રેડિંગ એજન્સી પાસેથી રાજ્ય સરકાર લેશે. જો કે હજુ સુધી જવાબદાર કોણ છે તેને લઈને રાજ્ય સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જી હિરેન, જે રીતે વાત કરવામાં આવે સંદેશ ન્યૂઝ પર સવારથી જ આ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આખરે હવે અસર પડી છે. ખુદ પુરવઠા પ્રધાનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી, તેમને પેમેન્ટ ચોક્કસથી ચૂકવાશે. તો તેમને આ પેમેન્ટ કેટલા સમયમાં મળશે તેવું કંઈ કહ્યું છે ખરા તેમણે? જો દર વખતે જુનાગઢ સેન્ટરે કહેવું છે કે છેલ્લા 3 થી 4 વર્ષથી જુનાગઢ સેન્ટરની ઉપર મગફળી કાંડ છે સતત ગુંજતો આવ્યો છે. મગફળી ખરીદી હોય અથવા તો મગફળી ખરીદ્યા બાદ આગ લાગવાની ઘટનાક્રમ હોય, એકમાત્ર જુનાગઢ જિલ્લાની અંદર આ પ્રકારનો ઘટનાક્રમ થતો હોય છે. દર વર્ષે રાજ્ય સરકાર અને પુરવઠા નિગમ અગાઉથી લેખિતમાં જે તે ખરીદ કેન્દ્રોને જુનાગઢ જિલ્લાને ખાસ લેખિતમાં માહિતી આપવામાં આવતી હોય છે કે આ પ્રકારની કોઈ પણ ગેરરીતિ ન થાય. છતાં પણ દર વર્ષે જુનાગઢની અંદર આ જ પ્રકારનો ઘટનાક્રમ સામે આવતો હોય છે. એટલે જિલ્લા અને જિલ્લાના લોકો છે તેની જે કાર્યવાહી કરતી એજન્સી અને અધિકારીઓ સામે સવાલ ચોક્કસથી ઊભો થાય છે. ગઈકાલે પણ સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો. સમગ્ર બાબતે અસર પડી છે અને સરકારે પોતાનું નિવેદન આપ્યું છે, પુરવઠા પ્રધાને પોતાનું નિવેદન આપ્યું છે. આભાર હિરેન જોડાવા માટે. અને હાલ અમારી સાથે જોડાયા છે ભરતસિંહ ઝાલા, ખેડૂત આગેવાન. ભરતસિંહ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સમગ્ર મામલે જે માળિયા હાટીનામાં કથિત મગફળી કૌભાંડનો મુદ્દો છે, સંદેશ ન્યૂઝે સતત અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ આખરે અસર પડી છે. જયેશ રાદડિયાએ કહ્યું છે કે ખેડૂતોને ચોક્કસથી પૈસા ચૂકવવામાં આવશે અને ગ્રેડિંગ એજન્સીઓના મુદ્દો ઢોળ્યો છે. તેમણે શું આપ સહમત છો આ સમગ્ર મામલે? બહુ સંદેશ ન્યૂઝ ચેનલનો ખૂબ જ આભાર કે 2016 થી આ મુદ્દાને અવિરત સંઘર્ષ કરી અને સરકારમાં ધ્યાન દોરતા અને સરકાર આજે સંવેદનશીલ બની અને ખેડૂતોના ન્યાયના હિતમાં ખેડૂતોને પૂરા પૈસા અપાવવા માટે આગળ આવી છે. એ બદલ ખૂબ ખૂબ જ આભાર અને આવકારવી છીએ. સાથે સાથે આજે કૃષિ દિવસ નિમિત્તે સંદેશના માધ્યમથી ગુજરાત સરકારને કહેવા માંગુ છું કે સરકાર, રાજ્ય સરકાર ખેડૂતોના પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવા ગુજરાત વિધાનસભા સત્રમાં કૃષિ બિલ લાવે, કૃષિ ફંડ બનાવે અને ટોટલ બજેટમાં 50% રકમ ગુજરાતના ખેડૂતોના હિતમાં વાપરે એ સંદેશ નામથી હું ગુજરાત સરકારને આજે વિનંતી કરી રહ્યો છું. આભાર ભરતસિંહ, સંદેશ ન્યૂઝ સાથે જોડાવા માટે. તો
સંદેશ ન્યૂઝ પર અહેવાલ પ્રસારિત થયા બાદ આખરે ખેડૂતોની જીત થઈ કહી શકાય. એટલા માટે આજે ખેડૂત દિવસ છે અને આજના દિવસે જ પુરવઠા પ્રધાને કહ્યું કે જે મગફળી રિજેક્ટ થઈ છે તે ખેડૂતોએ પણ ગભરાવાની જરૂર નથી. તેમને ચોક્કસથી પેમેન્ટ મળશે અને સાથે જ 6 લોકોને શોકોઝ નોટિસ પણ પાઠવવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે.